જાન્યુઆરી મહિનો થોડા દિવસોમાં પૂરો થવા જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં ફેબ્રુઆરી શરૂ થઈ જશે. આ નવા મહિનાની સાથે જ એવા ઘણા નિયમો છે જેના બદલાવની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. ફેબ્રુઆરી 2024થી એનપીએસથી લઈને એસબીઆઈની સ્પેશિયલ હોમ લોન કેમ્પેન, ફાસ્ટેગ કેવાયસી, સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ વગેરેમાં ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે. તો ચાલો વધારે સમય ન લેતા ફેબ્રુઆરી 2024થી લાગુ થનાર આ નવા નિયમો શું છે તેના વિશે વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં મેળવીએ. એનપીએસ ખાતામાંથી પૈસા ઉપાડવા માટેનો નવો નિયમ. પીએફઆરડીએએ એનપીએસ ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. 12 જાન્યુઆરી 2024ના રોજ જાહેર કરાયેલા એક નોટિફિકેશન મુજબ હવે એનપીએસ ખાતાધારકો કુલ જમા રકમમાંથી માત્ર 25% જેટલી જ રકમ ઉપાડી શકશે. આ સાથે આ રકમ ઉપાડવા માટે ખાતાધારકનું ખાતું 3 વર્ષથી વધુ જૂનું હોવું જોઈએ તેવી જાણકારી આ નોટિફિકેશનમાં આપવામાં આવી છે. આઈએમપીએસ નિયમોમાં ફેરફાર. 1 ફેબ્રુઆરીથી આઈએમપીએસ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે કોઈ વ્યક્તિ કોઈપણ લાભાર્થીનું નામ ઉમેર્યા વિના પણ 5 લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકશે. આ માટે એનપીસીઆઈએ 31 ઓક્ટોબરે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. નિયમોમાં ફેરફાર કર્યા પછી હવે તમે ખાતાધારકનો એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર ઉમેરીને એક ખાતામાંથી બીજા ખાતામાં 5 લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકશો. ફાસ્ટેગમાં કેવાયસી કરાવવું હવે ફરજિયાત. મિત્રો, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કર્યા છે. જે મુજબ અધૂરા કેવાયસી ધરાવતા વાહનોના ફાસ્ટેગ પર કેવાયસી કરવું હવે ફરજિયાત બનાવ્યું છે. જે વાહનોની કેવાયસી ફાસ્ટેગ પર પૂર્ણ નથી તેઓના ફાસ્ટેગ નિષ્ક્રિય થઈ જશે. આવી સ્થિતિમાં તમારે આ કામ 31 જાન્યુઆરી સુધીમાં અવશ્ય કરી લેવું જોઈએ. એસબીઆઈની હોમ લોન ઓફર. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેના ગ્રાહકો માટે ખાસ હોમ લોન અભિયાન ચલાવી રહી છે. આ અંતર્ગત ગ્રાહકોને હોમ લોન પર 65 બીપીએસનું વિશેષ ડિસ્કાઉન્ટની સાથે સાથે પ્રોસેસિંગ ફી પર ડિસ્કાઉન્ટનો લાભ પણ મળી રહ્યો છે. જે ગ્રાહકો આ વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ 31 જાન્યુઆરી 2024 સુધી આ સુવિધાનો લાભ મેળવી શકશે. પંજાબ અને સિંધ બેંકની સ્પેશિયલ એફડી સ્કીમ. પંજાબ એન્ડ સિંધ બેંકે તેના ગ્રાહકો માટે 444 દિવસની વિશેષ એફડી યોજના ધનલક્ષ્મી 444 શરૂ કરી છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી જમા રકમ પર 7.60% જેટલું વ્યાજ મળી રહ્યું છે. જે ગ્રાહક આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓએ 31 જાન્યુઆરી 2024 સુધીની અંતિમ તારીખ પહેલા આ યોજનાનો લાભ લઈ શકશે. એસજીબીનો નવો હપ્તો બહાર પાડવામાં આવી રહ્યો છે. જો તમે સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો ભારતીય રિઝર્વ બેંક તમારા માટે એક સુવર્ણ તક લઈને આવી રહી છે. જે મુજબ સોવરિન ગોલ્ડ બોન્ડ 2023-24માં 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી 2024 સુધી રોકાણ કરી શકાશે. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેગ એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.